મિત્રો, તો આજે અમે થાનગઢની પાંજરાપણની મુલાકાતે આવી ગયા છીએ. સાહેબ, આ ખડો આપણે કઈ રીતના નાખવાનો હોય પશુઓને? સવાર સાંજ બપોર કઈ રીતના હોય? સવારમાં લીલો ચારો આવે, બરાબર. બપોરે સૂકો ચારો આપણે નાખીએ છીએ. એમાં સૂકા ચારાની અંદર મગફળીનો પાલો, પછી ઘઉંનું પલાળ, પછી ચણાનું ખારિયું, પછી ભાલની સૂકી કડપ, એવી રીતે સૂકા ચારામાં મઠ, મગ ને અડદ, આ 3 પ્રકારના કઠોળ જે હાર્વેસ્ટરમાં કાઢીને આવે ને એ હરિયાણા પંજાબ બાજુથી મગાવી છે. અને પછી પાણીમાં કઈ રીતના કરો? પશુઓને પાણી પીવું હોય આપણે માલધારને? અહીંયા બધા શેડની અંદર સ્વતંત્ર કોઈ પશુ આપણે બાંધતા નથી, બધા પશુ સ્વતંત્ર જો છૂટા અને અવેડા દરેક શેડની અંદર અવેડા હોય છે. જ્યારે ઈચ્છે ત્યારે પશુ એની મેળાએ બરોબર, એવી રીતના. ના ના, બહુ ખૂબ સરસ, આપણે ખૂબ સરસ. સેવા કયા કયા ગામથી આવી? ફરતા 24 આજુબાજુના ગામમાં છે ને જ્યાં કોઈ ઘાયલ એક્સિડન્ટ હોય ને એને પ્રાયોરિટી પહેલાં આપીએ છીએ અને જ્યાં સુધી પહોંચાય સંસ્થા દ્વારા ના ત્યાં બરોબર સુધી છે. જઈએ ના ના, ખૂબ સરસ છે પાંજરાપોળની સેવા થાનગઢની. ખૂબ એટલે ખૂબ સરસ છે. હવે આવો આપણે આગળ બીજા જોઈએ, સાઈડમાં દવાખાનાની જોઈ મુલાકાત. દવાખાનોની બધાની મુલાકાત લઈ. શ્રી થાનગઢ પાંજરાપોળની અંદર નાનામાં નાના પશુથી લઈને મોટા પશુના ઓપરેશન અહીંયા થયેલા છે. આ ઓપીડી વિભાગ છે. અહીંયા સ્થળ ઉપર લાવી સ્મોલ નાના એનિમલ છે એને બધાને અહીંયા ટ્રીટમેન્ટ માટે ગામના બધા વ્યક્તિ લઈ આવે. પારોની અંદર સિઝન હોય ત્યારે 15 20 કૂતરાને એક હારે અહીંયા બાટલા ચડતા હોય. વાહ ભાઈ વાહ. પારો વાયરસ એવો ભયંકર છે કે એની કોઈ દવા નથી, કોરોના જેવું જ છે. ઝાડા ઉલટી એના મુખ્ય લક્ષણ છે. આ ઓપીડી વિભાગ છે. આગળ તમને મેડિસિન રૂમ બતાવું. આપણે અહીંયા બધી પ્રકારની દવા અવેલેબલ છે અને બધી પાંજરાપોળની અંદર દવા પૂરતા સ્ટોકમાં છે. આ મેડિસિન રૂમ છે આખું, તમે જોઈ શકો છો. આમ જોવા મિત્રો, આ આપણે ઉત્તરાયણ ઉપર જે પતંગ દોરો આપણને જે આપણી મોજ મસ્તી માટે કરીએ છીએ એમાં એટલા કબૂતરા ખાલી થાનગઢમાં ઘાયલ થયેલા મળ્યા છે. તો સાહેબ, આવી રીતે જ આવતા છે પશુઓ કે આ લોકો તમે સારવાર આને કઈ રીતે આપતા છો? પછી આખો પગ જ આને કાઢી નાખ્યો છે આખો? આમાં છેલ્લી પરિસ્થિતિમાં આવે એટલે આપણે પગાને કાઢવો પડે. ઘણા પશુ એવા છે કે એને પગ કાઢી નાખવો પડે. બરોબર. માં ધારિયાના ઘાવ હોય, એક્સિડન્ટના ઘાવ હોય, ઘણા બધા પ્રોબ્લેમના લીધે આવે છે. પણ આ એક છે ને પગ કાપવો એ અઘરું છે. એને આપણે કે માણસને સોમાન હોય એમ પશુને એક એનું સોમાન હોય. એનું પૂંછડું કપાય ને તો એનું સોમાન કહેવાય. એને એમ થાય કે મારું એક અંગ નથી. એ વેદના ખરેખર એ આપણે કોઈ કલ્પના ન કરીએ કે એવી વેદના હોય. આપણે એક હાથ ન હોય તો શું પરિસ્થિતિ હા, થાય. બહુ તકલીફ પડે સાહેબ. અને આને ચાલવામાંથી લઈને હાલવામાં આ તો ખાવાનું અહીંયા મળી રહે એટલે તકલીફ ન પડે ને ઘણી બધી તકલીફ. સવારે લીલો ચારો આપીએ છીએ અને સાંજે સૂકો ચારો. જે તમે જોઈ રહ્યા છો, ભાલની કડબ જ ખાય છે. તમારી નજર સામે જોઈ લો. સવારને સાંજ 2 ટાઈમ નાખવામાં આવે છે. સવારે લીલું ને સાંજે સૂકું. તમે જો આ ઓપરેશન થિયેટર રૂમ છે પાંજરાપોળ થાનગઢના. કોઈ પણ પશુઓને અહીંથી બહાર લઈ જવાના આવતા જ નથી. 100% તો અહીં કમ્પ્લીટ થઈને જ જાય છે.